કહે છે, સમી સાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉઘલતી માલે. સમી સાંજનો ઢોલ ઢબુકતો, અહીંયા સમી સાંજ એટલે કે સાંજ પડવાની બાકી છે હજી, અને એ સમી સાંજે ઢોલ ઢબકી રહ્યો છે. એટલે એક માતા પિતાના જીવનમાં જ્યારે જીવનની સાંજ નજીક છે અને ત્યારે એક સંવેદનાથી ભરેલો પ્રસંગ જે દુઃખનોય છે અને સુખનોય છે, એટલે ઢોલ ઢબુકતો, જાન ઉઘલતી માલે. ઉઘલતી મીન્સ ઉઘલતી એટલે પતી ગયું, પૂરું થયું, અને મહાલે શબ્દ એટલે જાન પોતે જે કાર્ય કરવા આવી છે એ પતાવીને ખૂબ આનંદમાં મહાલી રહી છે. એટલે એક બાજુ ઢોલ ઢબકે છે, સમી સાંજ આનંદ, અને એક બાજુ જ્યારે સમી સાંજ, આ બે વિરોધાર્થીને સંવેદના સાથે જોડીને અહીંયા ખૂબ હૃદયસ્પર્શી ભાવ અપાયો છે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. અદ્ભુત. કેસરિયાળો સાફો એટલે ખબર જ છે આપણને કોણ, કે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એક રીતે જો બાહ્ય અર્થ જોઈએ તો જ્યારે જાન ઉઘલતી હોય, જાન વિદાય, કન્યા વિદાય થતી હોય, ત્યારે ઘરના બધા પરિવાર, ઘર પરિવાર, સગા સંબંધી, આડોશી પાડોશી બધા જ કન્યાને વિદાય કરાવવા માટે જતા હોય છે. એ ફળિયું લઈને ચાલે. પણ જો આપણે આંતરિક અર્થને સમજીએ તો દીકરી એ પિતાના ઘરનું ફળિયું છે, અને ફળિયું એ ઘરનું સરનામું છે. જે તે ઘરમાં કેવા લોકો રહે છે, કેવા સ્વભાવવાળા લોકો રહે છે, એની ઓળખાણ છે ને એનું ફળિયું જ આપી દે છે. અને જો ઘરમાં દીકરી રહે છે તો ફળિયામાં એકદમ કલરવ અને કોયલની જેવો ટહુકાર સ્વાભાવિક રીતે દેખાતો હોય છે. પણ હવે આ ફળિયામાં એક કલરવ અને ટહુકાર ફરીવાર નથી સંભળાવાનો. એવો કંઈક કહેવાનો અહીંયા એક હૃદયસ્પર્શી ભાવ, સંવેદના કવિએ ઝીલીને એક વાત એ કહી છે કે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. ઘરનું ફળિયું એટલે ઘરની અંદરનો આનંદ, ઘરની અંદર રહેલો ટહુકાર, જેનાથી ઘર તાજું છે, અને ઘરની તાજગી એ કેસરિયાળો સાફો લઈને ચાલે છે. એકદમ આપણા હૃદય સાથે જોડાયેલી આ પંક્તિ, પણ વધુ એક સંવેદનાને મારે અહીંયા એ તાતણાને અડવું હતું, એટલે આજે તમારી સમક્ષ મૂકી રહી છું. આશા છે તમારા તાતણા જોડે મારો તાતણો ભેગો થયો હશે.